તો વાવ વિધાનસભા માટે હાલમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ગુલાબસિંહ રાજપૂત જે કોંગ્રેસના ઉમેદવાર છે, ગેનીબેને તેમના જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જે રીતે વાવની જનતાએ મારા પર વિશ્વાસ વિધાનસભાના પરિણામ ઉપરથી જ્યારે ફૂંકાવાનું છે ત્યારે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર ગુજરાતની અંદર 26 સીટો ભારતીય જનતા પાર્ટી 5 લાખના પ્લસથી લોકસભામાં જીતવા માંગતા હતા। એ ટાઈમે પણ મતદારોએ, બનાસકાંઠાના મતદારોએ એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને અને વર્તમાન જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ લોકોના કામો કરવામાં ઊણા ઉતર્યા છે। એમનો જે એજન્ડા હતો એમાં ક્યાંક ને ક્યાંક ઊણા ઉતર્યા છે ને એના કારણે લોકસભામાં પણ આશીર્વાદ આપ્યા હતા અને આ પેટા ચૂંટણીમાં અહીંયા પુનરાવર્તન કરીને કોંગ્રેસ પાર્ટી વાવ વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે। આ મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબીલ ને ગુલાલના જશ્નના ભાગીદાર એ વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો છે। ટકાવારી જે પ્રમાણે મતદાનની છે અત્યારે લગભગ 24% ઉપર મતદાન જતું રહ્યું છે, શું લાગે છે મતદાન હજી વધશે અને વધશે તો ક્યાં તરફ ફાયદો? સારું મતદાન સવારથી કરીને જ મોટા ભાગના બૂથોની મેં મુલાકાત લીધી, ત્યાં લાંબી લાઈનો હતી। 25% જે ઓલ ઓવર મતદાન છે પણ એ અત્યારના સમય સુધી ખૂબ સારું કહેવાય। જે જાતિ સમીકરણના આધારે પણ પોતપોતે ઉમેદવારો પૂરા પ્રમાણમાં મતદાન થાય એવા એમના ટેકેદારોના બધાના પ્રયાસો રહેશે। એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે 80%ની આસપાસ એ ઓલ ઓવર મતદાન થશે એવી મારી એક ગણતરી અને માહોલ જોતા અને જે પરંપરા રહી છે કે સામાન્ય ચૂંટણીમાં પણ 75% જેટલું મતદાન કાયમી રહેતું તો 5% મતદાન આ વખતે વધશે એવું મને પોતાને લાગે। સવારમાં શનિસેડા હોય, અસાણા હોય, આવા 3-4 ગામોની અંદર ઈવીએમ મશીન છે એની ખરાબીના કારણે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લાગી અને મતદારોને વેટ કરવો પડ્યો। એક ખાલી પેટા ચૂંટણીમાં પણ જે મશીનરી તૈનાત હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો એવું મને પોતાને લાગે છે, પણ એ ટેકનિકલ બાબત છે અને એનું સોલ્યુશન થઈ ગયું છે અને હવે મતદારો પૂરું મતદાન કરી રહ્યા છે। બેન, બીજી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે પ્રચાર દરમિયાન આપે આક્ષેપ લગાયા હતા એવું ક્યાંય આપણને લાગી રહ્યું છે? એ બધું જ્યાં રૂલિંગ પાર્ટી જેને લોકશાહીને માનતા જ નથી, માત્ર પૈસા, સામ દામ દંડ ભેદને જે દબાવની રાજનીતિ છે એ એમના એકદમ ઉપેલામાં આવી ગઈ છે વર્તનમાં, અને વર્તનમાં ને હવે પછી તો હું માનું છું કે એમના વારસામાં જ ખોટું કરવાનું, જૂઠું બોલવાનું, લોકોને ખોટા વાયદા આપવાના અને કેફી પદાર્થોથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો કરવાના, યુવાનોને કેફી પદાર્થોથી બરબાદ કરવાના આ એજન્ડા એમનો આજનો નથી, કાયમી રહ્યો છે। પણ એ બધું ઉપરાંત પણ આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ છે ને આ વખતે પણ રહેશે। એવું થાય એવું એટલે અમે અસક્ષમ નથી, અમે અમારા બૂથો ઉપર લડવા માટે તૈયાર છીએ। અમારી જે કાર્યકરો બધા ઈમાનદારીથી મતદાન કરી રહ્યા છે અને કોઈ બૂથ કેપ્ચિંગ કરે એટલું બધું અમે પણ કમ નથી એમ। તો જે પ્રમાણે ગેનીબેન ઠાકોર છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે બૂથ કેપ્ચરિંગ થાય તેવી શક્યતાઓ નથી। બેન, શું કહેશો, હાલ ઓવરઓલ સ્થિતિ શું જોઈ રહ્યા છો? ઓલ બાય પૈકી છે એટલે હવે ઓવરઓલ સ્થિતિ શું જોઈ રહ્યા છો? સારી, ખૂબ સ્થિતિ સારી। તમામ મતદારોનો આભાર અને બધાએ ખૂબ ઉત્સાહભેર મતદાન કર્યું એ બદલ તમામ મતદારોનો અને સૌ આયોજકોનો બધાનો શાંતિપૂર્ણ ભાઈચારાની ભાવનાથી મતદાન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી આશંકા હતી, એવી સ્થિતિ થઈ છે ખરી? એ બધું જ કરવા છતાં એ આજ પહેલું જ નથી, કાયમી એ કર્યું છે, અત્યારે પણ કર્યું છે
અને જ્યાં સુધી એમની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી એ કદાચ એવું થતું જ રહેશે. પણ લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે અને મતદારો પોતે સમજીને મતદાન કરતા હોય છે એટલે જીત અમારી છે. બેન, અંતિમ સવાલ 3 તાલુકા છે, એમાં સૌથી વધારે મતદાન ભાભર તાલુકામાં થયું છે. આ શું ઇન્ડિકેશન આપી રહ્યું છે? સારું મતદાન થાય એ એક લોકશાહીની પ્રણાલિકા, મજબૂત લોકશાહીનો એક પ્રમાણ છે. એટલે સારું કહી શકાય કે ઊંચું મતદાન જે વિસ્તારોની અંદર થયું ને થયું છે ત્યાં પણ થશે. તો જે પ્રમાણે ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે અત્યારે ભાભર તાલુકામાં જે સૌથી વધારે મતદાન થયું છે, સારું ઇન્ડિકેશન કહેવાય. આ મતાધિકારનો પર્વ છે ને તેના માટે, અને અન્ય જે તાલુકાઓ છે તેમાં પણ મતદાન વધારે થશે તેવી તેણે આશા વ્યક્ત કરી છે. ને તે એ પણ કહી રહ્યા છે કે જે કોઈ દબાવની રાજનીતિ કરવામાં આવી, પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો, તેમ છતાં લોકો નિડરતાથી બહાર આવી રહ્યા છે. જી બિલકુલ. તો જે પ્રમાણે સાંસદ ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે અને ખાસ એ વાત વ્યક્ત કરી છે કે આ વખતે પણ કોંગ્રેસ પર મતદારો વિશ્વાસ મૂકશે.